સુરતમાં આજે આ ફાટ્યા જેવી સ્થિતિ વચ્ચે 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। આ વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી અને આવા સમયે પણ એક પણ નેતાઓ રોડ પર કે લોકોની મદદ માટે બહાર નીકળ્યા ન હતા। જ્યારે આવી પરિસ્થિતિમાં જાબાજ પોલીસ જવાનોએ બાળકોથી લઈને વૃદ્ધોનું રેસ્ક્યુ કર્યું હતું। ગળા સુધીના પાણીમાં જઈને લોકોના જીવ બચાવ્યા હતા। આજે વહેલી સવારથી પડેલા ભારે વરસાદને કારણે સુરત શહેરના પેટ રોડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। અનેક લોકો અને ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા। શાળાનો સમય હોવાથી અનેક નાના ભૂલકાઓ પાણીમાં ફસાયા હતા, જેના કારણે તેમના વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ચોક બજાર પીઆઈ એનજી ચૌધરીના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી। પોલીસની આ સમયસર અને સરાહનીય કામગીરી બદલ સ્થાનિક લોકો અને વાલીઓએ પીઆઈ એનજી ચૌધરી અને તેની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી આપ્યું છે કે કુદરતી આફતો સમયે પોલીસ દળ હંમેશા લોકોની મદદ માટે તત્પર હોય છે। આ સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખાંડ બજાર ગરનાળા પાસે ફસાયેલા બેંકના કર્મચારીઓને બચાવવામાં આવ્યા હતા। વરાછા પોલીસ દ્વારા પણ અહીં જે લોકો ફસાયેલા હતા તેમને ઉંચકીને સહી સલામત રેસ્ક્યુ કર્યા હતા। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।